ચલો કાંઈ નહોતું એરરમાં એક આપણે આઇટમની ઇન્ડેક્સ પાસ કરતાં બાકી રહી ગઈ હતી બીજું કંઈ હતું નહીં એક જ વસ્તુ લખવાની બાકી રહી ગઈ હતી અહીંયા એટલે અહીંયા આપણે એક વેરિયેબલ બનાવી નાખીએ ફાઇનલ પ્રોડક્ટ ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટ્સ અને એની પાસ કરશું આપણે ઇન્ડેક્સ બરોબર અને અહીંયા જે આવશે ને એ પ્રોડક્ટ આવશે બરોબર હવે આપણે રન કરીને જોઈ લઈએ નેટનો ઇસ્યુ છે બીજું કંઈ નથી
જો લાસ્ટ હું જે લોગિન થયો નવો એકાઉન્ટ એમાં ડાયરેક્ટ લોગિન થઈ ગયો. અત્યારે 3 પ્રોડક્ટ દેખાય છે જો આ ટાઈપનું. નીચે આપણું નેવિગેશન બોટમ બાર, બરોબર. સાઇડ ડ્રોવર મેં કાઢી નાખ્યું, તમારે રાખવું તો રાખી શકો છો, કેમ કે મેં કોડમાં કમેન્ટ આપેલી છે, બરોબર. તો હવે જ્યારે હું સપોઝ કે પ્રોડક્ટ ઉપર ક્લિક કરું તો ત્યારે જો એટલે આપણે ખાલી ક્લાસને કોલ કરો કે ડિઝાઇન કે કર્યું એટલા માટે આવું આવે છે. હું જ્યારે કોઈ કાર્ડ ઉપર ક્લિક કરું તો એ ડિટેલમાં ઓપન થવી જોઈએ ને પ્રાઇસ ને એવું બધું પ્લસ માઇનસ ટોટલ ફાઇનલ પ્રાઇસ દેખાવું જોઈએ. આપણે એવું નેક્સ્ટ લોજિક મારવાનું છે એ આપણે આ વિડીયોમાં જોઈ લઈએ. તો નેક્સ્ટ હવે આપણે વાત કરીએ આગળના કોડની, બરોબર. આ કોડ થોડોક મોટો થશે. તો આપણો જે આપણે નવી ફાઇલ બનાવી હતી યુઝર પ્રોફાઇલ ડિટેલ સ્ક્રીન વાળી, એમાં પછી આપણે આવી જઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે લીધું છે જે સ્ટેટફુલ વિજેટ. સ્ટેટફુલ વિજેટની અંદર છે ને આપણે અમુક ડેટા પાસ કરવાનું થશે. તો અહીંયા હું વેરિયેબલ લઈ લો ફાઇનલ સ્ટ્રિંગ પ્રોડક્ટ આઈડી ફાઇનલ string name final string image URL. આ લોકલ વેરિયેબલ છે બધા. ફાઇનલ ડબલ પ્રાઇસ, જો ડબલ ના ફોર્મમાં હોય એટલે ડબલ લીધી છે આપણે અહીંયા. ફાઇનલ સ્ટ્રિંગ ડિસ્ક્રિપ્શન. આ બધી વેલ્યુ આપણે કન્સ્ટ્રક્ટરમાં એડ કરવાની થશે, એટલા માટે મેં ડાયરેક્ટ અહીં એડ કરી નાખી કન્સ્ટ્રક્ટરની અંદર. આ બધા તમારા ત્યાં નેમ્ડ પેરામીટર જે બધા રિક્વાયર જોશે જ, બરોબર. આના વગર નહીં ચાલે. બસ હવે આમાં કાંઈ બીજાની કંઈ જરૂર નથી. હવે આપણે નીચેના ક્લાસમાં આવી જઈએ. આપણો સ્ટેટ ક્લાસ હોય એની અંદર. તો સ્ટેટ ક્લાસમાં આપણે સ્ટાર્ટ કરીએ કોડ. તો પહેલાં આપણે ઓલું લોજિક મારવાનું થશે આની અંદર કે જો અહીં એરર આવશે. એરર છે નહીં, કેમ કે આપણે કન્સ્ટ્રક્ટર પાસ કર્યું છે, ખાલી આપણે કંઈ પેરામીટર પાસ નહોતો કર્યા. અહીંયા પેરામીટર કમ્પલસરી થઈ ગયા છે, એ આપણે છેલ્લે જોઈ લઈશું, બરોબર. વાંધો નહીં. ચાલો, તો અહીં આપણે પ્રાઇસ ને ક્વોન્ટિટી પ્લસ માઇનસ ને ડિટેલના પ્રોડક્ટ બધું દેખાડવાનું થશે. તો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ હું એક વેરિયેબલનો ઇન્ટીજર અંડરસ્કોર ક્વોન્ટિટી, મિનિમમ યુઝર એક ક્વોન્ટિટી તો હોવી જોઈએ. આપણે બાય ડિફોલ્ટ વેલ્યુ પાસ કરી દીધી અત્યારે એક. પછી વિશ લિસ્ટ માટે આપણે મૂકીએ તો bool અંડરસ્કોર is wish list is equal to બાય ડિફોલ્ટ અત્યારે આપી દો false. હવે પ્રાઇસ માટે થોડુંક આપણે અહીંયા ગેટર બનાવી નાખીએ. ડબલ ગેટ અંડરસ્કોર ફાઇનલ પ્રાઇસ. હું એક ગેટર બનાવું છું પ્રાઇસને ગેટ કરવા માટે. વિજેટ ડોટ પ્રાઇસ મલ્ટીપ્લાય બાય અંડરસ્કોર ક્વોન્ટિટી. ટૂંકમાં જે વિજેટમાંથી જે પ્રાઇસ બહાર પડશે એનો મલ્ટીપ્લાય બાય શું થશે હંમેશા ક્વોન્ટિટી. તમને ખબર જેટલી ક્વોન્ટિટી પ્લસ માઇનસ થાય, બરોબર, એ વિજેટની પ્રાઇસ સાથે ક્વોન્ટિટીનું મલ્ટિપ્લિકેશન થઈને ફાઇનલ પ્રાઇસમાં સ્ટોર થશે. આ આપણે અત્યારે લોજિક માર્યું છે. નાવ હવે હું એક ફંક્શન બનાવું, void અંડરસ્કોર ઇન્ક્રીમેન્ટ ક્વોન્ટિટી. એની અંદર મૂકી દઉં સેટ સ્ટાર્ટ, કેમ કે વિજેટ છે રીબિલ્ડ થાય. તો અહીંયા આપણે ક્વોન્ટિટીને શું કરશું પ્લસ પ્લસ. સેમ એ રીતનું ફંક્શનને કોપી કરી લો. નામ એવું આપી દઉં સપોઝ કે
નવી ક્વોન્ટિટી અને અહીંયા આપણે ક્વોન્ટિટીને માઇનસ કરીએ, પણ આમાં લોચો એવો થશે કે માઇનસ કરીએ કે આપણે મિનિમમ એક તો રાખવી જ છે, બરોબર. તો કેમ કે જો 1 હોય તો માઇનસ અને 0 અને માઇનસમાં થઈ શકે. તો અહીંયા આપણે સેટ સ્ટેટ ને જ આપણે છે ને કન્ડિશન મૂકી દઈએ, if underscore quantity of logic 1 then we can apply on set state done. અહીં આપણે એક કન્ડિશન મૂકી દીધી છે તો જ માઇનસ થશે. ચાલો નેક્સ્ટ. હવે હું એક વિશ લિસ્ટ માટે ઓલો ફંક્શન બનાવી નાખું, void ટોગલ બટન આપણે યુઝ કરશું. એક ફંક્શન બનાવું ટોગલ વિશ લિસ્ટ અંડરસ્કોર વિશ લિસ્ટ ઇક્વલ ટુ એની હંમેશા મૂકશું આપણે રિવર્સ કન્ડિશન, બરોબર. આ વિશ લિસ્ટમાં હંમેશા રિવર્સ કન્ડિશન જ પાસ થશે, બરોબર. ઉપર જો આપણે બાય ડિફોલ્ટ ફોલ્સ આપ્યું તો અહીંયા રિવર્સ પાસ થશે. જ્યારે ફંક્શનને કોલ થશે ને તો એની રિવર્સ વેલ્યુ પાસ થશે. તો અહીંયા ફંક્શન કોલ થશે એટલે પાસ થશે ટ્રુ બાય ડિફોલ્ટ ફર્સ્ટ ટાઈમ. પછી તમે પાછો પ્રેસ કરો તો ટ્રુની જગ્યાએ ફોલ્સની જગ્યાએ ટુ રિવર્સ કન્ડિશન પાસ થાય હંમેશા. એ સેટ સ્ટેટમાં આપણે મૂકેલું છે કે જ્યારે વિજેટ પ્લોટ થાય ત્યારે. અને અહીંયા આપણે મૂકી દઈએ એક સ્કેફોલ્ડ મેસેન્જર ડોટ ઓફ કન્ટેક્સ ડોટ સો સ્નેક બાર ક્લાસ. અહીંયા આપણે લઈ લઈએ ટેક્સ્ટ વિજેટ. અહીંયા એવું લખી નાખીએ આપણે કે કન્ડિશન આપણે ઓકે, આપણે કન્ડિશન મૂકવી પડશે તો સારું લાગશે થોડુંક. ના કન્ડિશન આપણે અંદર જ મૂકી દઈએ. આપણે એવું લખી નાખીએ કે અંડરસ્કોર વિશ લિસ્ટ then એન્ટર આપી દઉં અંડરસ્કોર વિશ લિસ્ટ કન્ડિશન. તો ઇન્ટરપોલેશન વિજેટ ડોટ નેમ કે આ વિજેટ જે છે તમારું ઈ એડેડ ટુ વિશ લિસ્ટ. અને અહીંયા આપણે બીજી કન્ડિશન મૂકી દઈએ, સેમ જ કોપી કરી લઈએ આપણે એને ઇન્ટરપોલેશનને. કે જે વિજેટ હશે ઉપર એનું નામ આવશે, ટૂંકમાં જે પ્રોડક્ટ હશે એનું નામ આવશે, બરોબર. હવે બોડીમાં અહીંયા આપણે લઈ લઈએ સિંગલ ચાઇલ્ડ સ્ક્રોલ વ્યૂ સ્ક્રોલેબલ કરવા માટે, બરોબર. એની અંદર હું ચાઇલ્ડ લઈ લઉં, એની અંદર હું કોલમ લઈ લઉં. કોલમમાં લઈ લઉં થોડુંક સ્પેસિંગ માટે આપણે ક્રોસ એક્સિસ અલાઇનમેન્ટ ડોટ સ્ટાર્ટ. હવે અહીંયા હું સ્ટેકનો યુઝ કરીશ. સ્ટેક એટલા માટે મેં યુઝ કર્યું કેમ કે મારે ઇમેજ ઉપર છે ને ઓલું આઇકન મૂકવું છે, વિશ લિસ્ટનું આઇકન, એટલા માટે. તો સ્ટેકમાં ચિલ્ડ્રન ઇમેજ ડોટ નેટવર્ક વિજેટ ડોટ
ઇમેજ યુઆરએલ વેરિયેબલનું નામ, બરોબર. પછી વિથ સેટ કરી નાખો ડબલ ડોટ ઇન્ફિનિટી, હાઇટ સેટ કરો 250 જેટલી, અને ફીટ બોક્સ ફીટ ડોટ કવર. સ્પેસિંગ માટે આપણે પોઝિશન વિઝિટ લીધું આપણે અહીંયા, તો પોઝિશનમાં ટોપ જેટલી 16 જેટલી મૂકી દઈએ આપણે, રાઈટમાં 16 જેટલી મૂકી દઈએ, અને અહીંયા હું યુઝ કરીશ જેસ્ટર ડિટેક્ટરનો. તમને મેં લાસ્ટ કીધું જ છે આનો યુઝ શું કામ છે, જેસ્ટર ડિટેક્ટર, બરોબર. અહીંયા ઓન ટેપ અહીંયા આપણે ફંક્શન કોલ કરાવશું ટોગલ વિશ લિસ્ટ વાળું. ચાઇલ્ડ સર્કલ ઉતાર જો વિશ લિસ્ટેડ હોય તો કયો આઇકન દેખાવો જોઈએ, આઇકન્સ ડોટ ફેવરિટ કન્ડિશન આઇકન્સ ડોટ ફેવરિટ બોર્ડર. અને કલરમાં પણ તમારે કરવું હોય તો કલર તમે સેટ કરી શકશો. કલરમાં અંડરસ્કોર ઇઝ વિસ્લેટ કન્ડિશન પ્રમાણે બધી વર્ક થશે. તો આઇકન કલર એ આપણું સ્ટેટ પૂરું. થોડુંક પેડિંગ આપણે બીજું કંઈક મૂકીએ આમાં, નહીં ઓલ તો નહીં લાગે સારું. ડોટ સિમેટ્રિક મૂકી દઈએ, હોરિઝોન્ટલ 16.0.
અહીં આપણે સેટ કરશું પ્રાઇસ. અહીંયા હે ને રેપ વિથ કરી નાખું થોડુંક વ્યવસ્થિત લાગે એટલા માટે. રો રોમાં મેઇન એક્સિસ સ્પેસિંગ ડોટ સ્પેસ બિટવીન. રોમાં ઘણી બધી વસ્તુ સેટ કરશું એટલા માટે. ચિલ્ડ્રનમાં આપણે લીધું ટેક્સ્ટ. આવું ટેક્સ્ટ વિઝિટને કોપી કરી લઉં અહીંયા. અને અહીંયા આપણે દેખાડશું ક્વોન્ટિટી પ્લસ માઇનસ છે આપણે સ્ટોર કરાવ્યું હતું ફાઇનલ પ્રાઇસ. હવે આવશે આપણે ડિસ્ક્રિપ્શન માટે. તો આ તો બરોબર જ છે. અહીંયા આવશે ડિસ્ક્રિપ્શન. પ્રાઇસ આવી ગયું, ઇમેજ આવી ગયું, નામ આવી ગયું, ડિસ્ક્રિપ્શન આવી ગયું. હવે અહીંયા આપણે લઈ લઈએ સાઇઝ બોક્સ. હાઈટ આપી દો 24, થોડી વધારે પડતી આપી દો. અહીંયા હું લઈ લઉં એક પેડિંગ વિજેટ. કોલમ લો, એની અંદર એક રો લો. રોની અંદર એક ચિલ્ડ્રન લીધું. હવે અહીંયા એક લઉં આઇકન બટન. એમાં ફંક્શનને કોલ કરી દઉં ડિક્રીમેન્ટ ક્વોન્ટિટી અને icons dot minus
ટેક્સ્ટમાં આપણે કરંટ ક્વોન્ટિટી ધારો કે પ્રિન્ટ કરાવીએ તો ડોલર અંડરસ્કોર ક્વોન્ટિટી જેટલી ક્વોન્ટિટી હોય એ પ્રિન્ટ થશે અને એમાં સ્ટાઇલ મૂકી દઈએ સ્ટાઇલ ટેક્સટાઇલ ફોન્ટ સાઇઝ 18 remove જગ્યા વેબ એડ સર્કલ અહીંયા આપણે ઇન્ટરપોલેશન મૂકી દઈએ વિશે ટોટને મળે કઈ પ્રોડક્ટ અને પ્લસ આટલું કઈ પ્રોડક્ટ આપણે
એક અહીંયા આપણે આ બધી કન્સ્ટ્રક્ટર પાસ કરવા પડશે. એ એક કોડ બાકી રહી ગયો જોઈ લઈ. આપણે કઈ કન્સ્ટ્રક્ટર લીધા હતા એ એકવાર ખાસ નજર મારી લઈ. અને હું નીચે નાનું કરી નાખું થોડુંક. પ્રોડક્ટ આઈડી પછી નામ પછી URL પ્રાઇસ લાઈક ધેટ. ઓકે ચાલો હવે જે આપણે કન્સ્ટ્રક્ટર કોલ કરાવ્યું છે કન્સ્ટ્રક્ટર બધી વેલ્યુ પાસ કરવી પડશે. ખાસ જોઈ લઈએ એકવાર. નેવિગેશન ડોટ પુશમાં આપણે બધી વેલ્યુ પાસ કરીએ તો એક તો હશે પ્રોડક્ટ આઈડી. બરોબર. આ જે વેરિયેબલ છે ને એ નેમ્ડ પેરામીટર છે. અહીંયા આપણે પાસ કરશું કઈ વેલ્યુ તમે પાસ કરશો તો અહીંયા હું દઈશ પ્રોડક્ટ ડોટ આઈડી. બરોબર. કોમા કરીને એક આવશે નેમ એટલે અહીંયા આવશે પ્રોડક્ટ નેમ. પ્રાઇસમાંથી જોજો હું એક અહીંયા પાસ કરવું પડશે આપણે ડબલ. કેમ કે આપણે આમાં ડબલ લીધેલું એટલા માટે ડબલ ડોટ પાર્સ પ્રોડક્ટ પાસ કરશું ડોટ ટુ સ્ટ્રિંગ. લાસ્ટ બાકી રહ્યું ડિસ્ક્રિપ્શન. એમાં પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શન. ઓકે હવે કંઈ એરર છે હવે આપણે રન કરીને જોઈ લઈએ. ઓકે જો હવે પ્રોડક્ટ સપોઝ કે આપણે ઓપન કરીએ અહીંયાથી તો જો પ્રોડક્ટ તમારી ઓપન થઈ છે. બરોબર. ક્વોન્ટિટી તમારી પ્લસ માઇનસ. બરોબર. જો જેમ ક્વોન્ટિટી પ્લસ માઇનસ થાય છે એમ અહીંયા ઉપર જો બ્લુ કલરનો પ્રાઇસમાં પ્લસ માઇનસ થાય છે. કાર્ટના એ કેપિટલ થઈ ગયો છે. કંઈ વાંધો નહીં. ચલો આઇટમ ક્વોન્ટિટી એટલું કાઢાવી જો 20 લિસ્ટનું ઉપર જોઈ લો. Q added to wish list. Q removed from the wish list. ક્લિયર એટલું. આમાં ઘણું ડિઝાઇન તમે કરવું હોય તો કરી શકો છો. ઉપર જો નામ પણ એપ ટાઇટલમાં પણ નામ એપ વિજેટનું જ આવેલું છે. કોઈ પણ વિજેટ ઓપન કરી શકીએ. તો અહીંયા સુધી આપણે રાખીએ.